ગુજરાતી નિબંધ એક ફાટેલી ચોપડીની આત્મકથા. એક ફાટેલી ચોપડીની આત્મકથા. આજથી 10 વર્ષ પહેલાં એક લેખકના ઘેર મારો જન્મ થયો હતો. એ લેખકે મારી હસ્તપ્રત તૈયાર કરીને પ્રકાશકને મોકલી. હસ્તપ્રતમાંની વાર્તાઓ વાંચીને તેમણે મને એક સુંદર ચોપડી રૂપે પ્રગટ કરવાનું નક્કી કર્યું. પ્રકાશકે એક ચિત્રકાર પાસે વાર્તાઓને અનુરૂપ સુંદર ચિત્રો તૈયાર કરાવ્યા. પછી એ વાર્તાઓનું સારા કાગળ ઉપર સુંદર છાપકામ કરાવ્યું. જોતજોતામાં મારી 1000 નકલો છપાઈને તૈયાર થઈ ગઈ. એક દિવસ પુસ્તકોનું એક મોટું પ્રદર્શન ગોઠવાયું હતું. તેમાં બીજા ઘણા પુસ્તકોની સાથે મને પણ ગોઠવવામાં આવી. અનેક લોકો પુસ્તક પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. મારી ઉપર એક છોકરીની નજર પડી ગઈ. મારું રંગીન અને આકર્ષક મુખપૃષ્ઠ, સુંદર લેખન, સુઘડ મુદ્રણ તથા રંગબેરંગી ચિત્રો જોઈને તે છોકરીએ મને ખરીદી લીધી. તે મને લઈને પોતાને ઘેર આવી. તેણે તરત જ મારામાં છપાયેલી વાર્તાઓ વાંચવાનું શરૂ કરી દીધું. તે વાર્તાઓ વાંચવામાં અને ચિત્રો જોવામાં મશગુલ થઈ ગઈ. જ્યારે તેની મમ્મીએ તેને જમવા બોલાવી ત્યારે પણ તે મને તેના ખોળામાં રાખીને જ જમવા બેઠી હતી. રાત્રે તે મને તેની સાથે પથારીમાં લઈને વાંચતાં વાંચતાં જ સૂઈ ગઈ. બીજે દિવસે તે મને તેના દફતરમાં મૂકીને તેની શાળામાં લઈ ગઈ. એક ભલા બહેન તેના વર્ગ શિક્ષિકા હતા. તે મને તેમની પાસે લઈ ગઈ. તેના બહેન પણ મને જોઈને ખુશ થઈ ગયા. તેમણે મારામાંથી 2-3 વાર્તાઓ વિદ્યાર્થીઓને વાંચી સંભળાવી અને ચિત્રો પણ બતાવ્યા. વર્ગના બધા વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા. કેટલાક વિદ્યાર્થીઓ વારાફરતી મને તેમના ઘેર વાંચવા માટે લઈ ગયા. આમ મેં અનેક વિદ્યાર્થીઓના ઘર જોયા. મેં મારા રૂપ અને ગુણ વડે અનેક વિદ્યાર્થીઓને ખુશ કર્યા. પેલી છોકરી મારી ખૂબ સંભાળ રાખતી હતી. મારા પર કોઈ લીટા ન કરે કે મને કોઈ વાળે નહીં તેની તે ખૂબ કાળજી રાખતી હતી. જો કે મારું આ સુખ લાંબો સમય ટક્યું નહીં. એક દિવસ તે છોકરીના ફોઈબા તેની ઘેર આવ્યા હતા. તેમની સાથે તેમની નાની દીકરી પણ આવી હતી.
કોણ જાણે કેવી રીતે હું તેના હાથે ચઢી ગઈ. તેણે પહેલાં તો મારા ચિત્રો જોયા, પછી એક પેન ઉઠાવીને તેણે પેન વડે મારા પાને પાને લીટા કરવા માંડ્યા. આ જોઈને મને ઘણું દુઃખ થયું. તેણે મારામાંથી 2-3 પાના પણ ફાડી નાખ્યા. મારી આ દુર્દશા જોઈને મારી માલિક છોકરી રડવા લાગી. છોકરીને રડતી જોઈને તેના ફોઈ તેની પાસે દોડી આવ્યા. તેમણે તેને નવી ચોપડી લાવી આપવાનું વચન આપી છાની રાખી. હવે મારી કોઈ કિંમત રહી ન હતી. એટલે છોકરીના પપ્પાએ મને પસ્તીમાં વેચી દીધી. ત્યારથી હું આ પસ્તીના ઢગલામાં પડી છું. અત્યાર સુધી હું ઘણા બાળકોને રાજી કરી શકી છું, તેનો મને આનંદ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.